એક શેઢે 60 વીઘાનું વાવેતર. રોપણી પછી 26 દિવસ આપણે એની કુણપ ચેક કરી તો પાંદું એકદમ તંદુરસ્ત, કાળું મકોડા જેવું પીપરના પાન જેવું પાન, અને તળિયે પણ પાન તંદુરસ્ત, ક્યાંય થ્રીપ્સનો ડાઘ નહીં. એના ટોપ લેવલે આપણે ચેક કરી તો રોપણી પછી 26 દિવસની અવસ્થા, જાણે 1.5 મહિનાની મરકી હોય ને એવડી અવસ્થા. એ 1 હરખી તળમાંથી મોટી મોટી ફૂટ. ખેડૂત છે ગોપીભાઈ રૂપારેલિયા, ગામ લુણીવાવ અને તાલુકો ગોંડલ. આ બધી આપણે ચેક કરી તો એક હરખા તંદુરસ્ત છોડ, કોઈ જગ્યાએ કંઈ કુકડ નહીં, એના ફૂલડા લાગવાનું ચાલુ. આ ટોપ લેવલે મસ્ત પાન, આમ જોવાનું મન થઈ જાય એવું. આમ ખેતરેથી દૂર જવાનું મન ન થાય એકવાર જોયા પછી. જોયા ફૂટ, આ ફૂલડા ઉઘોડવાનું ચાલુ 26 દિવસે. ખેડૂત છે ગોપીભાઈ રૂપારેલિયા, 60 વીઘાનું વાવેતર છે ખાલી આ. અને 26 દિવસની અવસ્થા, પ્લાન્ટ ટુ પ્લાન્ટ આપણે ચેક કરી, એમાં કાંઈ ન ઘટે. ફૂટે સારી થળમાંથી, વિઘરે સારો. ખેડૂતોને મોટો પ્રોબ્લેમ હાઇટ નથી થતી, અને વિક્રાંતાની વેરાયટીમાં હાઇટ થાય. ખેડૂતો આને જંગલી વેરાયટી કહે છે, વિક્રાંતા જીબ્રાને જંગલી વેરાયટી કહે છે. આ ફૂલડું લ્યો, થોડાક દિવસ મરચાં ઉતરશે, કાંઈ ના ઘટે. એક શેઢે 60 વીઘાનું વાવેતર અને દોરી સટચા. બાળકોનું જેમ જતન કરીને ઉછેર કરવામાં આવે છે એવી રીતે ગોપીભાઈ મરચીના પાકનું જતન કરીને ઉછેર કરે છે. જો ઘાસને તો ખેતરમાં આવવાનું મને હાવ એકદમ ચોખ્ખું ક્લીન ફિલ્ડ, અને આમ નજર પોગે ત્યાં સુધી 60 વીઘાનું બહુ મોટું વાવેતર ભાઈ ગોપીભાઈને. અને પાછું એક્સ્ટ્રા ઓર્ડિનરી, એમ જતનથી ને માવજતથી બનાવેલ.